બાબા પાસે એમના ગુરુની કૃપાથી શક્તિ છે, એ ઈશ્વરીય શક્તિ છે. અને બાબામાં એવું જરાય અભિમાન નથી કે મારું છે. એમને પણ એ સભાનતા છે કે ઈશ્વરની કૃપાથી, બાગેશ્વર ધામની કૃપાથી હું કરું છું. અને એ શક્તિને લીધે જેનું સારું થાય છે, લોકો સહાય કરે છે, એ લક્ષ્મીને સદકર્મોમાં વાપરે છે. અત્યારે 400 કરોડની આમના જેવો જ કેન્સર હોસ્પિટલનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. કેટલી કન્યાઓ ગરીબની કરિયાવર આપીને લગ્ન કરાવે છે, એટલે સમાજમાં સારું થાય છે. અને એમને એ સભાનતા છે કે આ મારું નથી, ઈશ્વરની કૃપાથી છે. જે ગીતામાં કહ્યું છે, નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચી, એ ભાવના છે. બધા જ ધર્મમાં આ એક ફેશન થઈ ગઈ છે કે હિન્દુ ધર્મનું ખંડન કરવું. ક્રિશ્ચનોમાં, મુસ્લિમમાં, જ્યુસમાં બધે જ આવું માનતાનું ને આસ્થાનું છે જ, ચમત્કારની. એટલે મેં કહ્યું તેમ ઈશ્વરની શક્તિ કોઈક સંત પુરુષ દ્વારા પ્રગટ થતી હોય છે. અને એનો જ્યાં સુધી એ સંત પુરુષ ઐશ્વર્ય ઉપયોગ કરે ત્યાં સુધી કશું ખોટો નથી, ગમે તે યુગ હોય. કારણ કે એઆઈ તો કે આ રોગ દૂર નથી કરી શકવાનું. એઆઈમાં તમને ઇન્ટેલિજન્સમાં મદદ કરે છે, પણ એઆઈ કે શારીરિક સ્વાસ્થ્યમાં નથી કરવાનું. એ કરે છે તો ખોટું શું છે?